નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું બોર્ડ પરીક્ષા 2024 ધોરણ 10 મેથ્સ સ્ટાન્ડર્ડના બ્લુ પ્રિન્ટ અને પેપર સ્ટાઇલ વિશે. સૌપ્રથમ આપણે જોશું ટાઈપ ઓફ ક્વેશ્ચન હેતુલક્ષી, જે વિકલ્પ સાથે અને વિકલ્પ વિના બંને ચોઈસ જ પૂછાશે. કુલ ગુણ ચોઈસ છે. ટૂંક જવાબી પ્રશ્નો, જે જનરલ વિકલ્પ વિના 9, જનરલ વિકલ્પ સાથે 13 પૂછાશે. કુલ ગુણ 18. ટૂંક જવાબી પ્રશ્ન 2, જે જનરલ વિકલ્પ વિના 6 અને જનરલ વિકલ્પ સાથે 9 પૂછાશે અને કુલ ગુણ 18. લાંબા પ્રશ્નો, જનરલ વિકલ્પ વિના 5, જનરલ વિકલ્પ સાથે 8, ટોટલ 20, એટલે ટોટલ 80 માર્ક રહેશે. હવે વાત કરશું આપણે ચેપ્ટર વાઇઝ. વાસ્તવિક સંખ્યાઓ, જનરલ વિકલ્પ વિના 4 અને જનરલ વિકલ્પ સાથે પણ 4. બહુપદીઓ, જ્યારે જનરલ વિકલ્પ વિના 6 અને વિકલ્પ સાથે 9 પૂછાશે. દ્વિસુરેખ સમીકરણ, જે જનરલ વિકલ્પ વિના 6 અને વિકલ્પ સાથે 12 પૂછાઈ શકે છે, એટલે આઈએમપી ચેપ્ટર કહી શકાય. દ્વિઘાત સમીકરણ 5 અથવા 7નું પૂછાઈ શકે છે. સમાંતર શ્રેણી, જે 6 અથવા 9નું પૂછાઈ શકે છે. ત્રિકોણ, જે 5 અને વિકલ્પ સાથે 9 પૂછાઈ શકે છે. યામ ભૂમિતિ, જે બંનેમાં 5 જ પૂછવાની શક્યતા છે. ત્રિકોણ સમિતિનો પરિચય, જે 5 ઓર 7નું પૂછાઈ શકે. ત્રિકોણ સમિતિના ઉપયોગો, જે 4 જ પૂછાશે. વર્તુળ, જે 6 અથવા 9 માર્કનું પૂછાઈ શકે છે વિકલ્પ સાથે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, જે 4 માર્કનું જ પૂછવાનું ફિક્સ છે બંનેમાં. પુષ્કળ અને ઘનફળ, જે 8 અને વિકલ્પ સાથે 12 પૂછાઈ શકે છે. આંકડાશાસ્ત્ર, જે 8 માર્કનું અને વિકલ્પ સાથે 10 માર્કનું મેક્સિમમ પૂછાઈ શકે છે. અને સંભાવના, જે 6 અથવા વિકલ્પ સાથે 8 માર્કનું પૂછાઈ શકે છે. હવે વાત કરશું સ્ટ્રક્ચરનું. હેતુલક્ષી, જે ટોટલ 24 ગુણનું રહેશે, 1 થી 24 પ્રશ્નો, જેમાં વિકલ્પવાળા, ખરા ખોટા, જોડણી, તે ટાઈપના ક્વેશ્ચન છે 24. વિભાગ બી, ટૂંક જવાબી પ્રશ્ન 25 થી 37, જે 13માંથી તમારે કોઈ પણ 9ના જવાબ આપવાના રહેશે ને 18 માર્ક રહેશે ટોટલ. વિભાગ સી, ટૂંક જવાબી પ્રશ્ન બી, જે 38 થી 46 વચ્ચે પૂછાશે. તમારે 9માંથી કોઈ પણ 6ના જવાબ આપવાના રહેશે અને ટોટલ 18 માર્ક્સ. વિભાગ ડી, લાંબા પ્રશ્નો 47 થી 54, જે 8 હશે એમાંથી તમારે કોઈ પણ 5ના જવાબ આપવાના રહેશે. ટોટલ માર્ક રહેશે 20. હવે આપણે જોશું સેમ્પલ પેપર. પ્રથમ MCQ પૂછાઈ રહ્યા છે વિકલ્પ સાથે, જોઈ શકો છો તમે. ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. વિભાગ બી, ટૂંક જવાબી પ્રશ્ન, દરેકના 2 ગુણ. વિભાગ સી, દરેકના 3 ગુણ. વિભાગ ડી, દરેકના 4 ગુણ. આભાર.